પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. પ્રભુના વચનોમાંથી શીખવા માગીએ છીએ. એફેસીઓનો પત્ર 2 અધ્યાય 17 અને 19મી કલમ. ત્યાં લખવામાં આવ્યું છે, તેણે આવીને તમ વેગળાઓને તથા જેઓ પાસે હતા તેઓને પણ શાંતિની સુવાર્તા પ્રગટ કરી. માટે તમે હવે પારકા તથા વિદેશી નથી, પણ પવિત્રોની સાથેના એક નગરના રહેવાસી તથા દેવના કુટુંબના માણસો છો. પહેલાં તો આપણે ઈશ્વરના કુટુંબના નહીં હતા. આપણે એવા કુટુંબના હતા. કુટુંબ જેવું હતું જ નહીં. શેતાને આપણને ગુલામગીરીમાં રાખ્યા હતા અને કોઈ જાતની સ્વતંત્રતા નહીં હતી. શ્રાપોમાં હતા, દુઃખોમાં હતા અને કોઈ ભવિષ્ય આપણું હતું નહીં. પરંતુ પ્રભુએ જોયું અને આપણને વેગળાઓને, આપણે વેગળા હતા, દૂર હતા પ્રભુથી, તેણે આપણને એમની પાસે બોલાવ્યા. અને એટલું જ નહીં, એમના આત્મા થકી, એક આત્મા વડે આપણા બંને બાપની હજુર જવા પામીએ છીએ. ખ્રિસ્તે આપણા માટે મધ્યસ્થી કરી અને હવે આપણે પારકા અને વિદેશી નથી, પરંતુ પવિત્ર સાથેના એક નગરના રહેવાસી તથા દેવના કુટુંબના માણસો છીએ. હવે આપણે વેગળા નથી, પરંતુ આપણે ખ્રિસ્તના કુટુંબના છીએ, દેવના કુટુંબના માણસો બનેલા છે, પવિત્ર નગરના રહેવાસીઓ બનેલા છે. તો હવે આપણે એકબીજાની સાથે તાલ મેળવીને ચાલવાની જરૂર છે. જેઓ પાપમાં જિંદગી રાચે છે એમની સાથે તાલ મેળવવાની જરૂર નથી. એમના હામાં હા ભણવાની જરૂર નથી, પરંતુ જેઓ પવિત્રની સંગતમાં જોડાઈ રહેલા છે એવા કુટુંબની સાથે તાલમેલ કરવાની જરૂર છે. એવા કુટુંબ સાથે રહેવાને માટે પ્રભુએ આપણને બોલાવેલા છે. નહીં કે આપણે પહેલાં હતા એવા જ. આપણે વેગળા હતા, દૂર હતા. પ્રભુએ આપણને શાંતિની સુવાર્તા પ્રગટ કરી. તો આપણા જેવા હજુ કેટલા બધા દૂર છે, શ્રાપોમાં છે, શેતાનની ગુલામગીરીમાં છે, જેમની પાસે કોઈ ભવિષ્ય નથી, પાપોમાં રાચી રહ્યા છે, દુઃખોમાં અને નિરાશોમાં અને પ્રશ્નો અને મૂંઝવણોમાં છે. એવા વ્યક્તિઓને માટે, એવા વ્યક્તિઓની પાસે જઈને આપણે શાંતિની સુવાર્તા આપીએ. આપણને જેમ બચાવવામાં આવ્યા છે, હવે બચી ગયા પછી આપણે જે ઘરોમાં છીએ, સલામતીમાં છે, તો એ કમ્ફર્ટેબલનું જીવન જીવવાનું નથી. મને કોઈકે બચાવ્યું તો મારે બી કોઈકને બચાવવું જોઈએ. જો હું બીજાને નહીં બચાવું તો હું પણ આવી રીતના ખાડાજમાં પડી રહ્યા હોત તો મારી દશા કેવી થતે? પ્રભુએ મારા તરફ નજર નહીં કરી હોત તો મારી દશા કેવી રહેતે? એ પણ વિચારવાની જરૂર છે. અને એવી રીતના પ્રભુના રાજ્યને માટે આપણે બીજા આત્માઓને જીતવાની જરૂર છે. એ આપણી ફરજ છે. માથી 28માં શું કહે છે? મેં તમને આજ્ઞા આપેલી છે કે સુવાર્તા પ્રગટ કરો. ઘણા બધા લોકો કહે કે અમને તો એના માટે વરદાન નથી. આજ્ઞા છે સુવાર્તા પ્રગટ કરવાની, આપણે પ્રગટ કરી શકીએ છીએ. ઘેટાને જન્મ આપે છે. આપણે ઘેટા છે પ્રભુના, તો આપણે બીજાને પ્રભુની વાત કહીને આપણે એમને પ્રભુના ઘેટા બનાવી શકીએ છીએ. પણ આજે પ્રભુના કુટુંબના લોકોને પ્રભુના કુટુંબમાં આવ્યા પછી અમને તો બહુ સરસ સુવિધા છે, બહુ સરસ સેફટી પ્રભુના કુટુંબમાં મળી ગયેલી છે. સલામતી છે, શાંતિમાં છે. પ્રભુ અમારો માલિક છે. બહાર નીકળીને તો દુઃખો છે, સંકટો છે, સુવાર્તા પ્રચાર કરવાને માટે જોખમો છે, બાળકીય સેવા કરવાને માટે ઘણા બધા પ્રોબ્લેમો ઊભા થાય. એના કરતાં નોકરી ધંધા કરીને જ અમે પોતે જ બસ પોતાનામાં જ રાચતા રહીએ એવું વિચારે છે. કમસે કમ તમને નોકરી મળી છે તો જે ઘણી બધી સંસ્થાઓ છે એ સંસ્થાઓને દાન આપીને પ્રભુનું કામ કરવા કેમ નથી આવડતું? ઘણી બધી સંસ્થાઓ છે, તેમના માટે પ્રાર્થના કેમ નથી કરતા? એમને માટે આપણે પ્રાર્થના કરીશું. ભલે આપણે નાણાં નહીં પૂરા પાડીએ, પરંતુ પ્રાર્થનાઓ કરીશું તો પ્રભુ આપણી પ્રાર્થના સાંભળીને એમની નાણાકીય જરૂરિયાતો પણ પૂરી પાડશે. પણ આપણને એવું લાગે કે જે સંસ્થા ચલાવે છે એ સંસ્થાનું કામ છે, આપણું થોડું કામ છે. આપણે તો ભાઈ પ્રભુના લોકો. સ્વર્ગમાં જઈશું ત્યારે પ્રભુ હિસાબ માગશે. તમને આટલા નાણાં આપ્યા, તમે ક્યાં ક્યાં વાપર્યા? બિરયાની ખાવામાં, પછી કંઈક ઠંડા પીણા પીવામાં કેટલોય રૂપિયો ખર્ચી નાખીએ છે તળેલું ખાવાને માટે, અને
શેકેલું ખાવાને માટે એમાં આપણને કંઈ શોભ નથી થતો, કેટલાય પૈસા ઉડાવી નાખીએ, પરંતુ જ્યારે મિશનરીઓનું દાન આપવાનું હોય ને ત્યારે જીવ આટલો બધો કચવાય છે કે કેવી રીતના અમે આટલા પૈસા આપી દઈએ. આ જે ચલાવતા છે ને સંસ્થાઓ, એમની જવાબદારી છે. તમે પ્રભુના કુટુંબના છો કે નહીં? અમે પ્રભુના કુટુંબના છીએ, તમે બી પ્રભુના કુટુંબના છો. અમારી જરૂરિયાતો પૂરી કરવાની જિમ્મેદારી આ તમારી પણ છે. આપણે બધા ભેગા મળીને પ્રભુનું કામ કરી રહ્યા છે. પ્રભુએ તમને એ આપેલું છે તો અમે આ સેવા કરીએ છીએ, અને એ પ્રમાણે તમારી એ ફરજ છે. એક વખત એક પ્રોગ્રામમાં એક એવી સમર્પણની પ્રાર્થના હતી, મિશનરી જીવન હતું અને એમાં સમર્પણ હતું. તો સવાલ કર્યો કે કેટલા લોકો પ્રભુની સુવાર્તા પ્રગટ કરવાને માટે આવા મિશનરી બનવા તૈયાર છે? ઘણા બધા બાળકોએ હાથ ઊંચો કર્યો. બહુ ઓછા બાળકો હતા, 6-7 બાળકો હતા. એટલે પછી મેં સવાલ કર્યો, તમે શું કરવાના છો? કંઈ વાંધો નહીં, સેવા કરવાને માટે હવે મોટા થઈને શું કરશે નહીં ખબર, પણ એટલા ખુશીથી એ લોકોએ હાથ ઊંચો કર્યો. પછી એ બાળકોને મેં કીધું, હાથ ઊંચો કરો, પછી નોકરી કોણ કોણ કરવાનું છે? ડૉક્ટર કોણ બનવાનું? એન્જિનિયર કોણ બનવાનું? તો ઘણા બધાએ હાથ ઊંચો કર્યો. એટલે પછી મેં કીધું કે જે મિશનરી બનવાના છે ને તે આ એન્જિનિયર અને ડૉક્ટર બનવાના છે ને એમના ચહેરા જોઈ લો, અને તમે મિશનરી સેવા શરૂ કરો ને આ ડૉક્ટર બન્યા, તમારે મિશનરી દાન આ લોકોની પાસે ઉઘરાવા જવાનું અને આવી રીતના એ લોકોની પાસે માગવાનું અને કહેવાનું કે તમારે નથી સેવા કરવી તો દાન આપો. આપશો કે નહીં આપશો? પછી ત્યાં શિક્ષકો પણ બેઠેલા હતા. એ લોકોને એટલી નવાઈ લાગી ગઈ કે ભાઈ અમે તો સેવાને માટે સમર્પણ નથી કર્યું, અમારી પાસે આટલો રૂપિયો છે પણ અમે દાન નથી આપતા. એમ કરીને એ લોકોને એટલું ખુશી થઈ કે પ્રભુનું કામ આવી રીતના કરવું જોઈએ, પ્રભુની સેવા આવી રીતના થાય. એકમેકની સાથે તાલમેલ કરીને પ્રભુનું કાર્ય આગળ વધે છે. અરે અમે તો હજુ સુધી દાન આપતા જ હતા, પણ એ ઝુંબેશ ઉઠાવવાની જવાબદારી અમારી છે એવું એ શિક્ષકોને, સન્ડે સ્કૂલના શિક્ષકોને લાગ્યું. તો એવી રીતના આપણે જ્યારે આપણી જવાબદારી સમજીએ છીએ, આપણે પ્રભુના કુટુંબના છે, પ્રભુએ આપણને આ આપ્યું છે તો કમ્પલસરી આપણી ફરજ થઈ પડે છે કે આપણે સેવા કાર્યને માટે નાણાં આપવા જોઈએ. નાણાં નથી આપતા તો પૂર્ણ સમયની સેવાને માટે આવી જુઓ, તમને કેવું લાગે છે. પણ એમાં બી નથી આવવું તો તમારે પછી પ્રભુના કુટુંબથી બહાર છો. તમે પ્રભુના કુટુંબના નિયમો શું છે એ જાણો અને પછી એમાં જોડાવો. તમારે તમારી રીતે સ્વાર્થને માટે બધું કરવું છે એ પ્રભુ ચલાવશે નહીં. પ્રભુનું કામ ત્યાં અટકી રહે છે. કોના લીધે? તમે નથી આપતા એટલા માટે. પરંતુ જ્યારે સમજી જાય છે, લોકો આપે છે, ત્યારે પ્રભુનું કામ અદ્ભુત તરીકાથી થાય છે. તો આ દિવસોમાં આપણે એ પ્રમાણે કામ કરતા આગળ વધીએ. વાંચેલા વચનને પ્રભુ આશીર્વાદિત કરે. આમેન. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પરમેશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમામ શ્રોતાજનો ઉપર પ્રભુ તમારી રહેમની દ્રષ્ટિ રાખો, તમારા મહિમાને માટે ઉપયોગી બનાવો, અને પ્રભુ તમારા રાજ્યનું બાંધકામ તેઓ કરતાં આગળ અને આગળ વધે, દાન દશાંશ આપતા રહે એવી કૃપા માગતા પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માંગીએ છીએ. આમેન. થેન્ક યુ. પ્રેઝ ધ લોર્ડ. ગોડ બ્લેસ યુ. આમેન.